નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ફ્રેશ વ્લોગની અંદર. ને આજે અમે જઈ રહ્યા છીએ નવસારી અને વલસાડની વચ્ચે હાઈવે પર એક ગામ આવેલું છે ધમાછડી, અને એની અંદર એક સુંદર મજાનું મંદિર છે જે માતા વૈષ્ણવ દેવીનું મંદિર છે. જેમ ઓરિજિનલ મંદિર જમ્મુ કાશ્મીરની અંદર છે તેમજ તેનું મિની મંદિર અહીંયા ધમાછડી ગામની અંદર છે. ખૂબ જ સુંદર મજાનું મંદિર છે. જેવું ઓરિજિનલ મંદિર છે એની જ કોપી ટુ કોપી અહીંયા એક મંદિર સુંદર મજાનું તે જ છે. તો અમે ત્યાં જવાના છીએ અને તમને બતાવીશું કે કઈ ટાઈપનું મંદિર છે. તો તમે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે આ વૈષ્ણોદેવી માતાના મંદિર પર આવી ગયા છે. ધમડાચી ગામની અંદર છે અને હાઈવેથી 1 થી 2 કિલોમીટરના અંતરે છે. તમે પાછળની સાઈડ જોઈ શકો છો કે જેમ સેમ ટુ સેમ જમ્મુ કાશ્મીરમાં જેવું વૈષ્ણોદેવીનું મંદિર છે એવું અહીંયા પણ એની કોપી કરીને બનાવવામાં આવ્યું છે. તો અમે તમને મંદિરની અંદર જઈને બતાવીશું કે કઈ ટાઈપનું મંદિર છે. તો ચાલો આપણે અંદર જઈએ. તો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલો સુંદર મજાનો રસ્તો છે ને આ બાજુ બે બાજુ સિંહની પ્રતિમા આપેલી છે. ને અહીંયા તમે જોશો તો એક પાણીનો કુંડ છે. પાણીનો કુંડ એટલા માટે રાખવામાં આવ્યો છે કે આપણે કોઈ પણ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જે પણ મંદિરમાં જઈએ તો પગ ધોઈને જઈએ છીએ. તો અહીંયા એ ટાઈપની વ્યવસ્થા જ કરવામાં આવી છે. તો આપણે ચાલો પાણીમાં પગ ધોઈ લઈએ. એકદમ તાજું પાણી છે, ફ્રેશ પાણી છે. એવું નથી કે બધા લોકો પગ ધોઈને વહી જાય તો પાણીને કંઈ ઇફેક્ટ પડે. પાણી કન્ટિન્યુ ચાલુ જ રહેશે એટલે તાજા પાણીમાં જ તમને પગ ધોવા મળશે. મિત્રો જેવા તમે મંદિરની અંદર આવો તો આ બાજુ તમે જોઈ શકો છો કે આખું પથ્થરનું બાંધકામ કેવી રીતે કરવામાં આવ્યું છે. સુંદર મજાના પથ્થરો છે, એને ડિઝાઇનથી એને આકૃત કરવામાં આવ્યા છે. જેમ અસલી જે વૈષ્ણોદેવીનું મંદિર છે ત્યાં પણ આ ટાઈપનું છે. એનું આર્ટિફિશિયલ મિની વૈષ્ણોદેવીનું મંદિર કહેવાય તો એ આ છે. તમે એકદમ જોઈ શકો છો કે પથ્થરોનું કંડારેલું કેટલું બધું મસ્ત હશે જેની તમે કલ્પના પણ ન કરી શકી. તો ચાલો આપણે હવે અંદર ચાલીએ. અંદર તમે જાશો તો તમને એવું જ લાગશે કે આપણે ગુફામાં કોઈ આવી ગયા છીએ. અને અંદરની સાઈડ મહાદેવનું પણ મંદિર છે જે તમે જોઈ શકો છો. શિવલિંગ છે અને પેલી બાજુના ભાગમાં જોશો તો શિવખોડી મહાદેવ છે. ખૂબ જ સુંદર મજાનું અંદર દેખાડવામાં આવ્યું છે. જાણે તમે કોઈ ગુફામાં આવી ગયા હોય એવું જ તમને લાગશે. મિત્રો એક પછી એક ગુફા આવતી જ રહેશે અને તમને ચાલવાની પણ ખૂબ જ મજા પડશે. એ ટાઈપનું અહીંયા બધું કરેલું છે. મિત્રો અંદર તમે જોઈ શકો છો કે ગુફાનું સ્ટ્રક્ચર કઈ ટાઈપનું બનાવેલું છે. આખું ફરતું તમે જોઈ શકો. એની ઉપર આરસીસી કરવામાં આવ્યું છે, ઉપર પ્લાસ્ટર પણ કરવામાં આવ્યું છે જેના લીધે ચોમાસામાં પણ કંઈ પ્રોબ્લેમ ના પડે. તો સુંદર મજાની ગુફા છે. તમે એકવાર અવશ્ય અહીંયા વિઝિટ કરશો. સુંદર મજાનું અહીંયા મંદિર પણ છે. ને મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા અખંડ જ્યોત કરવામાં આવી છે. અખંડ જ્યોત એટલા માટે કરવામાં આવી છે કે મેન જે જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી માતાજીનું મંદિર છે ત્યાંથી જ્યોત પ્રગટાવીને અહીંયા લાવવામાં આવી છે. ત્યારબાદ મિત્રો અહીંયા અખંડ જ્યોત થઈ રહી છે. વર્ષોથી જે ચાલી આવતી જ્યોત કન્ટિન્યુ ચાલુ જ રહે છે. તમે અત્યારે પણ જોઈ શકો છો કે અખંડ જ્યોત કેવી રીતે બળે છે. અહીંયા અખંડ જ્યોત રહે જ છે. ને મિત્રો હવે મેન મંદિર આવી ગયું છે. ત્યાં કદાચ ફોટોગ્રાફી એલાઉડ નથી. મિત્રો આપણે મંદિરની ટોચ ઉપર આવી ગયા છીએ ને ટોચ ઉપર ભૈરવ બાબાનું મંદિર છે. અહીંથી બધી જ વલસાડની આજુબાજુ બધી જ એરિયા દેખાય છે. તો ચાલો આપણે જોઈએ. મંદિરની ટોચ છે. તમે આજુબાજુનો નજારો જોઈ શકો છો અહીંથી. આપણે મંદિરમાં દર્શન કરી લીધા છે. હવે અહીંથી નીચે જવાનો રસ્તો છે તો તેની તરફ આગળ વધીએ.
નીચેની તરફ તમે જોશો તો શૈલપુત્રી માં છે, બ્રહ્મચારિણી માં છે, ચંદ્રઘંટા માં છે, કુષ્માંડા માં છે, દુર્ગા માતા છે, સ્કંદ માતા છે, કાત્યાયની માં છે, કાલરાત્રી માં છે, મહાગૌરી માં છે અને સિદ્ધિદાત્રી માં છે. બધા જ દેવીની મૂર્તિ અહીંયા છે, તો તમે એકવાર દર્શન કરી શકો છો. અહીંથી હવે બહાર જવાનો રસ્તો છે. હવે આપણે નીચે ઉતરી ગયા છીએ અને મંદિરના પટાંગણમાં આવી ગયા છીએ. તો તમે નીચે જોઈ શકો છો ફોટોગ્રાફી માટેનું મસ્ત મજાનું બનાવેલું છે. આજુબાજુ ઘણા બધા અલગ અલગ વૃક્ષો છે ને અહીંથી તમે જોઈ શકો છો તો આખું વૈષ્ણોદેવી માતાનું તમને મંદિર દેખાશે. કેવટલું એનું મસ્ત સ્ટ્રક્ચર છે. તો ફાઇનલી અમે દર્શન કરીને નીચે આવી ગયા છીએ. તો અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે. તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.